હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. તો આજે હું બનાવું છું મસાલા ચા. તો જુઓ કેવી રીતે બનાવાય છે મસાલા ચા. તેના માટે સૌથી પહેલાં આપણે જોઈશે આદુનો નાનો ટુકડો, તજનો નાનો ટુકડો, મરી, 2 મરીના ટુકડા, 2 લવિંગના ટુકડા અને થોડી 1 ચમચી ચા અને 1 ચમચી ખાંડ, દૂધ અને દૂધ હોય તેટલા જ પ્રમાણનું પાણી અને એક ખાલી વાસણ જેમાં ચા બનાવાય છે તે. તો સૌ પ્રથમ આપણે પહેલાં ગેસ ચાલુ કરીશું. અને આપણું વાસણ મૂકીશું. મીડિયમ ગેસ રાખીશું અને તેની અંદર પાણી નાખી દઈશું. ગેસને થોડો ફાસ્ટ ફ્લેમ કરી દઈશું. થોડું પાણી ઉકળે ત્યાં સુધી તેની રાહ જોઈશું. પછી તેમાં આપણે નાખીશું ચાય, જે ચાય પત્તી હતી એ પાણી ઉકળી ગયું છે. હવે થોડો ગેસનો ફ્લેમ ધીમો કરીને ચાય નાખી દઈશું. ચાય પત્તી નાખી દેવાની છે આપણે. ચાય પત્તીને આપણે સરસ ઉકળવા દેવાની છે. આપણે 2 જે લવિંગના ટુકડા હતા તે નાખી દઈશું, 2 તજના ટુકડા નાખી દઈશું અને તજનો 1 ટુકડો નાખી દઈશું અને થોડું ઉકળવા દઈશું. પછી તેમાં આપણે થોડું ઉકળે પછી તેમાં આપણે આદુ નાખીશું. થોડું ટીચાઈ ગયો છે તો આપણે નાખી દઈશું. પછી આપણે તેને ખાંડ બી નાખી દઈશું. જે દૂધ હતું એડ કરી દઈશું અને દૂધ તમને દેખાઈ રહ્યું છે અને મસ્ત કલર આવી રહ્યો છે. હવે લાવીશું અને એને ઉકળવા દઈશું. કડક ચા બનશે. હવે એને ઉકળવા દઈશું. એટલી સરસ સ્મેલ આવશે ને તમને મજા આવશે. આવી ચાય અગર તમે પીવો હોય, તમને તાવ આવ્યો હોય, શરદી થઈ હોય તો પણ તમને મજા આવે અને તાવ ઉતરી જાય, શરદીમાં ગળું ખુલી જાય, ખાંસી બહુ આવતી હોય તો આવી મસાલાવાળી ચાય પીવાથી તમને રાહત મળશે. આની અંદર તમે હજી પણ ફુદીનો બી એડ કરી શકો છો તો વધારે સારી બની શકે છે. ફ્રેન્ડ્સ, આપણી આ ચાય રેડી થઈ ગઈ છે. હવે આપણે એને કપરાકાલીમાં નીકાળી લઈશું. આપણી ચાય રેડી છે. તમે જોઈ શકો છો ચાયનો કલર બી મસ્ત આવ્યો છે અને સ્મેલ બી મસ્ત આવી રહી છે. તો મિત્રો તમે જરૂર એકવાર ઘરેથી ટ્રાય કરજો.